નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। રાજકોટમાં ઓપરેશન લુખ્ખા, કીટલીઓ અને દુકાનો બંધ કરાવાઈ છે। રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં વધેલી હત્યા અને ગેંગવોરની ઘટનાઓના પગલે પોલીસે ઓપરેશન લુખ્ખા શરૂ કર્યું છે। અસામાજિક તત્વોના અડ્ડા ગણાતી ચાની કીટલીઓ, હોટલો અને પાનની દુકાનોને તાત્કાલિક બંધ કરાવી દેવાઈ છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ અધિકારીઓ ગુનેગારોને પકડવા માટે મેદાને ઉતર્યા છે, જ્યાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વિનાની ગાડીઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। મોટા દુઃખના સમાચાર સામે આવ્યા છે। એમપીના ઇન્દોરના ભેરુઘાટ વિસ્તારમાં સોમવાર રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક પેસેન્જર બસ ખાઈમાં ખાબકી ગઈ। અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે અને 38 લોકો ઘાયલ થયા છે। પોલીસે જણાવ્યું છે કે મૃતકો બસની આગળની સીટ ઉપર બેઠેલા હતા। ઘાયલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। અકસ્માતનું કારણ હજી અકબંધ છે। જોકે એક સાક્ષી અનુસાર ડ્રાઈવર નશામાં હતો। મુખ્યમંત્રી મોહન યાદવે શોક વ્યક્ત કરીને આર્થિક સહાયની જાહેરાત પણ કરી છે। 172 મુસાફરો સાથે એર ઇન્ડિયાના ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। દિલ્હીથી બેંગ્લોર જતી એર ઇન્ડિયા ફ્લાઇટને સોમવારે સાંજે ટેકનિકલ ખામીને કારણે ભોપાલ ડાયવર્ટ કરવામાં આવી। કાર્ગો હોલ્ડમાં ચેતવણી સિગ્નલ મળતા વિમાને તાત્કાલિક ઉતરાણ કર્યું। ભોપાલ એરપોર્ટની ટીમો અને ફાયર સર્વિસ સતર્ક થઈ ગઈ હતી। વિમાનમાં 172 મુસાફરો સવાર હતા અને સૌ સુરક્ષિત છે। સાંજે 7:33 ઇમરજન્સી બાદ સ્થિતિ સામાન્ય બનતા રાત્રે 8 વાગે વિમાન સુરક્ષિત રીતે ઉતારાયું હતું। સુરતમાં 13 સંયમવીરોની સામૂહિક દીક્ષા જોવા મળી છે। ધર્મનગરી સુરતમાં 5 થી 7 નવેમ્બર દરમિયાન રોમે રોમે પરમ સ્પર્શ શીર્ષક હેઠળ 13 મુમુક્ષોની સામૂહિક દીક્ષાનો ભવ્ય સમારોહ યોજાઈ ગયો। આ 13 સંયમવીરોમાં એક જ પરિવારના 3 સભ્યો, જેમાં મનોજભાઈ, ઇન્દુબેન અને વૃષ્ટિક કોરડિયા દીક્ષા ગ્રહણ કરશે। 500થી વધુ જૈનો સંતોની નિશ્રામાં યોજાનાર આ ત્રિદિવસીય મહોત્સવમાં વર્ષીદાન યાત્રા અને અંતિમ વિધિઓ સાથે આ મુમુક્ષોએ સંયમ માર્ગમાં પ્રવેશ કરશે। હે ભગવાન, હવે તો બસ કરો, ગુજરાતના માથે ફરીથી મોટું સંકટ। ભારતીય હવામાન વિભાગની માહિતી અનુસાર નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી દેશના હવામાનમાં પલટો આવશે। 5 થી 7 નવેમ્બરની વચ્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા સહિતના વિસ્તારમાં વાવાઝોડું અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે। પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં હળવા વરસાદને કારણે દિવસ અને રાતના તાપમાનમાં ઘટાડો થશે અને ઠંડી પણ વધશે। પગાર ન મળતા પાકિસ્તાની એરલાઇન્સની તાળાબંધી। પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ એટલે કે PIA ગંભીર સંકટમાં મુકાયો છે। એરક્રાફ્ટ એન્જિનિયર્સે પગાર વધારો ન મળતા અને સ્પેર પાર્ટની અછત વચ્ચે ફ્લાઇટ્સને એરવર્ધીનેસ ક્લિયરન્સ આપવાનું બંધ કરી દીધું। આના કારણે 12થી વધુ નિર્ધારિત ઉડાન થંભી ગઈ હતી અને ઉમરા યાત્રીઓ સહિત સેંકડો મુસાફરો એરપોર્ટ ઉપર ફસાયા હતા। યુનિયનનો આરોપ છે કે મેનેજમેન્ટ તેમની ફરિયાદોને અવગણી રહ્યું છે। દ્વારકા જિલ્લામાં કૃષિ નુકસાનીનો સર્વે પૂર્ણ થઈ ચૂક્યો છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કૃષિ નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ થઈ છે। જિલ્લામાં કુલ 247 ગામોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો, જેમાં આશરે 2.36 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હોવાનું જાણવા મળ્યું છે। અધિકારીઓ જણાવ્યું છે કે નુકસાનીનો રિપોર્ટ ટૂંક સમયમાં સરકારને સબમિટ કરવામાં આવશે। સરકારના રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર અંગે નિર્ણય કરાશે। ગુજરાતમાં ફેમિલી કોર્ટના કેસમાં 1 વર્ષમાં બમણો વધારો થયો છે। ગુજરાતની ફેમિલી કોર્ટમાં નોંધાતા કેસમાં 1 વર્ષમાં બમણો વધારો થઈ ગયો છે। વર્ષ 2024માં 62,146 કેસ નોંધાયા, એટલે કે દરરોજ સરેરાશ 170 કેસ। આ આંકડા સાથે ગુજરાત સૌથી વધુ કેસ નોંધાનાર રાજ્યોમાં 4થા સ્થાને છે। નિષ્ણાતોના મતે અહમની ટક્કર, મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ અને બદલાયેલી પ્રાથમિકતાઓ સંબંધો તણાવનું મુખ્ય કારણ છે, જે છૂટાછેડામાં પરિણમે છે। 23 વર્ષીય યુવતી 2 વર્ષના બાળકના પિતા સાથે રહેવા લાગી। મહેસાણાની 23 વર્ષીય યુવતી પોતાના પરિવારને છોડીને પરણિત પુરુષ સાથે રહેવા લાગતા પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરાવી છે। કોર્ટ સમક્ષ રજૂ કરાયેલી યુવતીએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની મરજીથી પુરુષ સાથે રહે છે, જેની પહેલી પત્ની હયાત છે।
અને 2 વર્ષનો પુત્ર પણ છે. યુવતી પુખ્ત અને પરિપક્વ હોવાની કોર્ટે નોંધ લીધી છે. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી ગઈકાલે યોજાવાની હતી. ભારત પાસેથી પરત લેવાશે વર્લ્ડ કપ ટ્રોફી. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો. WWCની ટ્રોફી સોના ચાંદીથી બનેલી, વજન 11 કિલો અને 60 સેન્ટીમીટર હાઇટની હતી. WWC કુલ 13 વખત રમાઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયા 7 વખત, ઇંગ્લેન્ડે 4 વખત, ન્યૂઝીલેન્ડ અને ભારતે 1 વખત જીતી છે. જણાવી દઈએ કે ICCના નિયમ પ્રમાણે રિયલ ટ્રોફી ઇવેન્ટ પછી પરત લેવાનો રૂલ 26 વર્ષ જૂનો છે, તેથી ટ્રોફી પરત લેવાશે. સસ્તા અનાજના દુકાનદારો હડતાળ ઉપર જોવા મળ્યા. રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. જિલ્લા પુરવઠા વિભાગે 13 પરમિટ જનરેટ કરી હોવા છતાં એક પણ વેપારી માલ લેવા પહોંચ્યા નથી. પરિણામે ગરીબ વર્ગના લોકોને આ મહિને અનાજ માટે રાહ જોવી પડશે. સરકાર અને વેપારીઓ વચ્ચે બેઠક યોજાઈ, પરંતુ વેપારીઓ પોતાની માંગ ઉપર અડગ રહેતા સમાધાન ન નીકળ્યું. વેપારીઓનું આંદોલન ચાલુ રહેતા રાજ્યવ્યાપી પુરવઠા ઉપર અસર થવાની પણ શક્યતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતાએ નોંધાવી છે ફરિયાદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે સોશિયલ મીડિયા પર બદનામ કરનાર વિરુદ્ધ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી રફીક ઉર્ફે વેપારી શેખ સામે પઠાણે આક્ષેપ કર્યો છે કે તેણે ચંડોળા તળાવ ડિમોલેશન મામલે ખોટો વિડીયો પોસ્ટ કર્યો હતો. બાદમાં આરોપીએ 2 કરોડની ખંડણી અને એક 3 રૂમનો ફ્લેટ અને 2 મસ્જિદના વહીવટની માંગ કરી હતી. સતત બદનામ કરવાની ધમકીઓ મળતા અંતે શહેજાદ ખાન પઠાણે કાયદેસરના પગલાં લીધા છે. તેલંગાણાનો રંગારેડ્ડી દેશનો સૌથી ધનિક જિલ્લો. તેલંગાણાનો રંગારેડ્ડી જિલ્લો પ્રતિ વ્યક્તિ GDPના આધારે દેશનો સૌથી સમૃદ્ધ જિલ્લો બન્યો છે, જ્યાં માથાદીઠ GDP 11.46 લાખ નોંધાયો છે. ટેક પાર્ક, બાયોટેક અને ફાર્માસ્યુટિકલ કંપનીઓની હાજરી આ સફળતાનું મુખ્ય કારણ છે. આ યાદીમાં ગુરુગ્રામ બીજા, બેંગ્લોર શહેર ત્રીજા અને નોઈડા ચોથા સ્થાને જોવા મળ્યું છે. અમદાવાદનો પણ ટોચના 10 ધનિક જિલ્લાઓમાં સમાવેશ થયો છે. ભાજપના સ્થાનિક નેતાનો ઓડિયો વાયરલ, રાજીનામાની માંગ. અમરેલી તાલુકાના ભાજપ પ્રમુખ ચેતન ધાનાણીએ એક કથિત ધમકીભર્યો ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદના પગલે પોતાના પદ ઉપરથી રાજીનામું આપ્યું છે. તેમના પર લાલાવદર ગામના એક દલિત યુવકને અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ છે, જે અંગે પોલીસે ફરિયાદ પણ નોંધાવી છે. ધાનાણીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપ્યું હોવાનો પત્રમાં ઉલ્લેખ પણ કર્યો છે. અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે. હાલ માટે કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે, પરંતુ ડિસેમ્બર મહિનામાં મોટી હવામાનિક મુસીબત સર્જાઈ શકે છે. 5 નવેમ્બર સુધી મધ્ય અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ થઈ શકે છે. 7 નવેમ્બરથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થશે. 6 થી 8 ડિસેમ્બર દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 26 નવેમ્બર વચ્ચે ચક્રવાતની સંભાવના છે. ખેડૂતોને પાક રક્ષણના પગલાં લેવા માટે અપીલ પણ કરવામાં આવી છે. લ્યો બોલો, પોલીસે નોંધાવી ફરિયાદ. ભાવનગર જિલ્લા જેલ અધિક્ષકે જેલ પ્રશાસનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ રાજુભાઈ કરપડા અને આપની સોશિયલ મીડિયા ટીમ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર આજે હું જેલમાં છું એવા ઉલ્લેખ સાથેનો વિડીયો વાયરલ થતા નોંધાઈ છે. આ વિડીયોને કારણે જેલ પ્રશાસનના કાર્ય પર સવાલો ઉઠ્યા હતા. અધિક્ષક મુજબ વિડીયો ભ્રમ ફેલાવવા અને પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવામાં બનાવવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.